રીનીટ 2026 ખતમ થઈ ચૂકી છે અને પેપર પણ આપણી પાસે આવી ગયું છે અને આ પેપરની અંદર ઝૂઓલોજી પોર્શનની હું વાત કરું તો એનું પેપર કેવું હતું એનું થોડુંક આપણે ડિટેલમાં એનાલિસિસ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 42 ક્વેશ્ચન પૂછાયા છે ઝૂઓલોજી પોર્શનની અંદર. ડિફિકલ્ટી એવરેજ છે, બરાબર. એવરેજ ડિફિકલ્ટી લેવલ બતાવ્યું છે 1.40 એટલે ઈઝી જ છે એમ કહી શકાય. ઈઝી ક્વેશ્ચન 66.7% પૂછાયા. 100% ઝૂઓલોજી પોર્શનમાં 66.7% ઈઝી. મીડિયમ છે 26.2% અને હાર્ડ છે 7.1%. 11th ના 50% પૂછાયું છે અને 12th ના પણ 50% પૂછાયું છે એટલે 50-50 છે એવું કહી શકાય, બરાબર. યસ, ચાલો ત્યાર પછી વાત કરીએ આપણે ડિફિકલ્ટી લેવલ. જો મેં તમને અહીંયા કીધું છે મેક્સિમમ ઈઝી ક્વેશ્ચન પૂછાયા છે. 11th અને 12th બંને 50-50% આપણે જોઈએ. ક્વેશ્ચન ટાઈપમાં જોઈએ તો સિંગલ ચોઇસ એમસીક્યુ, એક જ લાઈનની અંદર જવાબ મળી જતા હોય એવા ટોટલ આપણે લગભગ 28 જેવા હતા. બે વિધાનો આપ્યા હોય એવા ક્વેશ્ચન તમે જુઓ તો લગભગ અહીંયા 5-7 જેવા હતા. ઘણા બધા સ્ટેટમેન્ટ આપેલા હોય વિધાનો એવા પણ 5-7 જેવા હતા. કોલમ પ્રકારના લગભગ 2-3 જેવા હતા અને એસર્શન રીઝન જેવા 1-2 હતા, બરાબર. યસ, એટલે ટોટલી આપણે જોઈએ તો ઈઝી ક્વેશ્ચન વધારે હતા. ઇવોલ્યુશન ચેપ્ટરની અંદર પણ તમે જોઈ શકો છો ગ્રીન કલર જે છે ઈઝી માટે છે, જે યલો કલર છે એ મીડિયમ માટે છે અને રેડ કલર છે હાર્ડ માટે છે, બરાબર. હાર્ડ ક્વેશ્ચન તમને બહુ જ ઓછા દેખાશે આની અંદર, બરાબર. અને ઇવોલ્યુશન ચેપ્ટર છે એમાં ટોટલ 6 ક્વેશ્ચન પૂછાયા, સૌથી વધારે પૂછાયા છે આ વખતે ઉદ વિકાસની અંદરથી, બરાબર. લોકોમોશન મુવમેન્ટની અંદર તમે જોઈ શકો છો 5 છે, હ્યુમન રિપ્રોડક્શનમાં 5, એનિમલ કિંગડમની અંદર 4, બરાબર. ત્યાર પછી બાયોટેકનોલોજી પ્રિન્સિપલ પ્રોસેસની અંદર પણ 4 પૂછાયા છે. કેમિકલ કોઓર્ડિનેશનની અંદરથી 3 પૂછાયા છે. બોડી ફ્લુઇડ્સમાંથી 3, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝની અંદરથી પણ 3, બાયોમોલેક્યુલ્સની અંદરથી 2 છે, સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝ એનિમલની અંદરથી 2, રિપ્રોડક્ટિવ હેલ્થમાંથી 2, ન્યુરલ કંટ્રોલમાંથી 1, બરાબર. પછી સ્કેલેટલ સિસ્ટમ જે હતું, બરાબર, તો એની અંદરથી પણ તમે જોઈ શકો છો. ટોપિક વાઇઝ વાત કરી તો સૌથી વધુ ક્વેશ્ચન છે એમાં 3 ક્વેશ્ચન જેવું બતાવે છે, એટલે આ ટોપિક છે બધા. તો ટોપિક વાઇઝ પણ અહીંયા તમે જોઈ શકો છો. ડિફિકલ્ટી લેવલ 11-12 ની વાત કરી એ, બરાબર. ટોપિકની અંદર પણ સબ ટોપિક પણ આપેલા છે. આની પીડીએફ જો તમારે જોઈતી હોય દીકરાઓ તો તમે પીડબ્લ્યુ ગુજરાતી નીટ વોટ્સઅપ ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને તમે કમેન્ટ કરજો કે ઝૂઓલોજી, અને હું તમને પ્રોવાઈડ કરીશ પીડબ્લ્યુ ગુજરાતી નીટ વોટ્સઅપ ચેનલની અંદર આની પીડીએફ પણ કમેન્ટ કરવી પડશે ઝૂઓલોજી દીકરાઓ, બરાબર છે. તો આ રીતે પેપર હતું કે ઇવોલ્યુશન ચેપ્ટરમાંથી કેટલા પૂછાયા, ઈઝી હતા, મીડિયમ હતા, હાર્ડ હતા, એ બધું જ આની અંદર ડિટેલમાં એનાલિસિસ કરેલું છે. તો ચલો ભાઈ, આ રીતે જો એના ટોપિક વાઇઝ પણ છે, એના સબ ટોપિક વાઇઝ પણ છે, બધું ઘણું બધું છે. તો તમારે આની પીડીએફ જોઈતી હોય પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સઅપ ચેનલની અંદર, અને બીજું કમેન્ટ કરજો ઝૂઓલોજી તો જ હું અંદર પ્રોવાઈડ કરીશ. તો બસ આ રીતે હતું પેપર. તમારું પેપર કેવું રહ્યું જરૂરથી કમેન્ટ કરજો.